તો ગાંધીનગરમાં નશાખોરનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે। નશાખોર બેફામ કાર હંકારતા બે લોકોના મોત થયા હતા। દહેગામમાં અમદાવાદ રોડ પર થયેલો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો તો આ તરફ ગાંધીનગરમાં જ નબીરાઓ બેફામ બનતા હોય તે પ્રકારના દ્રશ્યો સતત જોવા મળી રહ્યા છે। કારમાં જોખમી રીતે સ્ટન્ટ કર્યાનો વિડીયો વાયરલ થયો છે। વીઆઈપી રોડ પર કારમાં સ્ટન્ટનો વિડીયો વાયરલ। સોંગ સાથે કારમાં જોખમી રીતે સ્ટન્ટ કર્યા। કારમાં સ્ટન્ટ કરતા નબીરા પોલીસની ઝપટે ચડ્યા। તો આ તરફ આણંદના વિદ્યાનગરમાં નબીરાઓએ કર્યા જોખમી સ્ટન્ટ। નબીરાઓ દરવાજો ખુલ્લો રાખીને કાર ચલાવતા જોવા મળ્યા। આમ રાજ્યમાં રફતારનો કહેર અને જોખમી સ્ટન્ટ નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે। તો ગાંધીનગરમાં નબીરાઓ બેફામ બન્યા છે। કારમાં જોખમી રીતે સ્ટન્ટ કર્યાનો વિડીયો વાયરલ થયો છે। વીઆઈપી રોડ પર કારમાં સ્ટન્ટનો વિડીયો વાયરલ। સોંગ સાથે કારમાં જોખમી રીતે સ્ટન્ટ કર્યા। કારમાં સ્ટન્ટ કરતા નબીરા પોલીસની ઝપટે ચડ્યા। તો પાટનગરની પોલીસનો જાણે કોઈ ડર જ ન હોય તેમ નબીરાઓ કારમાં જોખમી સ્ટન્ટ કરતા નજરે પડ્યા હતા ત્યારે પોલીસે તેમને ઝડપી લીધા હતા। તો આ નબીરાઓને કેમ પોલીસનો ડર નથી તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। સાથે સાથે જે પ્રકારથી આ નબીરાઓનું ક્યારે પોલીસ સરઘસ નીકાળશે કે તેઓમાં ડરનો માહોલ જોવા મળે ને કાયદાનો પાઠ ભણાવાય। કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ તે પણ ન્યૂઝ 18 ગુજરાતી સવાલ ઉઠાવી રહ્યું છે। રાજ્યમાં વધુ એક વખત નબીરાઓના સ્ટન્ટ। આણંદના વિદ્યાનગરમાં નબીરાઓએ કર્યા જોખમી સ્ટન્ટ। નબીરાઓ દરવાજો ખુલ્લો રાખીને કાર ચલાવતા જોવા મળ્યા। સ્ટન્ટ દ્વારા પોલીસને પડકાર આપી રહ્યા છે નબીરા। વડોદરાની ઘટનાના પડઘા હજુ શાંત નથી થયા ત્યાં જ આણંદમાં સ્ટન્ટનો વિડીયો વાયરલ થતા પોલીસ તંત્ર પર ઉઠી રહ્યા છે સવાલો। વડોદરામાં મેડિકલ સ્ટોરના લાયસન્સની આડમાં કફ સિરપનું બેફામ વેચાણ થતું હોવાનું સામે આવ્યું। યુવાનોમાં કફ સિરપનું વેચાણ કરતા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। યુવાનો હવે નશો કરવા માટે કફ સિરપનો ઉપયોગ કરતા થયા છે તેથી કફ સિરપના વેચાણમાં પણ વધારો થયો છે। યુવાઓ નશો કરે છે અને અકસ્માત જેવી ઘટનાઓને અંજામ આપે છે ત્યારે એસઓજીની ટીમે બાતમીના આધારે કફ સિરપનો મોટો જથ્થો જપ્ત કર્યો છે। વિપુલ રાજપૂતના મકાનમાંથી 2570 નંગ કોડીન કફ સિરપનો જથ્થો મળી આવ્યો। ઉલ્લેખનીય છે કે વિપુલ રાજપૂત અને કેયુ રાજપૂત નામક શખ્સો રાજપૂત વાઘોડિયા રોડ પર અલગ અલગ મેડિકલ સ્ટોર ધરાવે છે। તેઓ મેડિકલ સ્ટોરના લાયસન્સની આડમાં નશો કરતા લોકોને કફનો સિરપનો જથ્થો પહોંચાડતા હતા। તો પોલીસે હાલ કફ સિરપનો 7,89,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દવાની આડમાં નશીલું કફ સિરપ વેચવાની એક એમો ધરાવતા આ બે ઇસમોને પકડવામાં અને એક માતબર જથ્થો સીઝ કરવાની એસઓજીને આજે સફળતા મળી છે। જેમાં કોડેન એન્ડ્રેક્સ કફ સિરપ 100 mlની ટોટલ 2570 બોટલ એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવી છે। તો ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન થયા છે। પાટણાથી રાજગઢ ગામ તરફ જતા માર્ગ પર ડામર ઉખડી જવાની સમસ્યા ફરીથી ઊભી થઈ। આ માર્ગ પર 6 કિલોમીટરનું રીકાર્પેટિંગ કરવામાં આવ્યું હતું પરંતુ થોડા સમયમાં જ ડામર ઉખડી ગયો છે જેના કારણે વાહન ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું ખૂબ મુશ્કેલ બની ગયું છે। સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોએ આ સમસ્યાને લઈને અવારનવાર ભાવનગર જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જાણ કરી આમ છતાં રોડનું રિપેરિંગ કામ કરવામાં નથી આવતું।